ભાવનગર શહેરમાં 18 મેના રોજ વિદ્યાનગરમાં ઘરના આંગણે બેઠેલા લોકોને ટપારતા ફરિયાદી ચિંતન જયેન્દ્રભાઈ શાહને 3 શખ્સોએ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને 3 કારને સળગાવી અંદાજે 50 થી 60 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચાને ઝડપી લીધા હતા। જો કે આમાં 2 શખ્સો જામીન પર મુક્ત થયા હતા, જ્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો લવલી હિંમતભાઈ વાઘેલાને લઈને સ્થળ ઉપર જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ સમયે આરોપી હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો। પેલા ભાઈ છે ને કાકા જો આમ જો સાહેબ આ છોકરાને